આજે આપણે બનાવવાના છીએ મેથી મટર મલાઈ રેસીપી। આ સબ્જી બહુ જ સ્વાદિષ્ટ બનતી હોય છે અને કલ્પવૃક્ષ કિચનમાં સાત્વિક રેસીપીની આપણી વિડીયો સિરીઝ આપણે જે ચલાવી રહ્યા છીએ, જેની અંદર આજે આપણે આ સુંદર સ્વાદિષ્ટ રેસીપી બનાવવાના છીએ। અક્સર લોકો રેસ્ટોરન્ટ અને હોટેલમાં શિયાળામાં આ રેસીપી જમવા જતા હોય છે, પણ આજનો આ વિડીયો જોઈ અને તમને ચોક્કસ ઘરે પણ હોટેલ જેવો સ્વાદ આવશે એવો મને ભરોસો છે। વિડીયોમાં છેક સુધી જોડાયેલા રહેજો। કલ્પવૃક્ષ પરિવારને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે। પ્રિયજનો, આજની આપણી મટર મેથી મલાઈ રેસીપીની અંદર બે વસ્તુ મુખ્ય છે। એક તો લીલી તાજી મેથી અને વટાણા। આપણે મલાઈ લઈ રહ્યા છીએ અને મલાઈ શું છે એ આગળ તમને કહું છું, પણ એ સિવાય ગ્રેવી બનાવવા માટે આપણે અનેક વસ્તુઓ નાખવાના છીએ, જેમાં ખડા મસાલાઓ છે, એ ઉપરાંત ટામેટાં, બદામ લીધી છે મેં, આ જગ્યાએ કાજુ પણ લઈ શકો છો। જો એ પણ નથી તો પછી વધારે માત્રામાં સિંગદાણા પણ લઈ શકાય છે। એ ઉપરાંત કોથમીરના ડંઠલ, તરબૂચના બીજ, કોથમીર અને એ સાથે સાથે તલ, ચણાની દાળ લીધી છે અને એ સાથે આદુ અને મરચાં। બસ આટલી વસ્તુઓનો ઉપયોગ કરી અને સરસ મજાની સુંદર સ્વાદિષ્ટ સાત્વિક એવી મેથી મટર મલાઈ રેસીપી આપણે બનાવી લઈશું। આજે આપણે આ રેસીપીની અંદર બે વઘાર લેવાના છીએ અને જેમાં પહેલો વઘાર આપણે ખડા મસાલાઓનો લઈશું, જેની આપણે ગ્રેવી કરવાની છે, અને પછી બીજો વઘાર છે આપણે મટર અને મેથીનો લઈશું। હાલ મેં 1.5 પાવડું તેલ લીધું છે। 4 થી 5 વ્યક્તિ જમી શકે એટલી માત્રામાં સબ્જી તૈયાર થશે। તમે દરેક વસ્તુઓ નોંધી શકો છો, માપ પણ જોઈ શકો છો। ચણાની દાળ લીધી છે, એની સુગંધ છે બહુ સરસ આવશે। ત્યારબાદ તમામ ખડા મસાલાઓ, ગેસની ફ્લેમ ધીમી રાખવાની જેથી વઘાર દાજી ન જાય। બદામની જગ્યાએ કાજુનો ટેસ્ટ પણ બહુ સારો આવે છે, તો બદામ પણ ચાલે છે। એકાદ મિનિટ સુધી સોતે કર્યા બાદ લીલા મરચાં, 1 મિનિટ પછી સિંગદાણા નાખીએ છીએ। ફરી 30 સેકન્ડ બાદ ધનિયાના ડંઠલ છે। ધાણાના પાછળનો ભાગ જે છે એ ક્યારેય ફેંકવો ન જોઈએ। અમે સંતો એને વધારે ઉપયોગમાં લઈએ, કારણ કે સુગંધ, સ્વાદ, વિટામિન્સ બધું વધારે એની અંદર હોય છે। પાંદડાઓ કરતાં એ હેલ્ધી પણ હોય છે। પાંદડામાં ઘણીવાર શિયાળા સિવાય રોગ આવવાની અથવા તો ઝીણી ઝીણી મચ્છરીઓ આવવાની શક્યતા હોય, ડંઠલમાં એવું નથી હોતું, તો આ વાત પણ એક નોંધ લીધા જેવી જરૂર છે। તરબૂચના બીજ થોડાક લીધા છે અને થોડા તલ લઈએ છીએ અને 1 મિનિટ સુધી પકાવી દઈએ અને પછી ગેસની ફ્લેમને ઓફ કરી દઈએ। ટામેટાં આપણે લઈ ગયા, ટામેટાને 2 મિનિટ સુધી પાકવા દઈએ અને પછી આને ઠંડુ થવા દઈએ। ચાલો, આપણા ટામેટાં હાફ કૂક થઈ ગયા છે। હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈએ। પૂરેપૂરા પકાવવાની જરૂર નથી, કારણ કે ટામેટાની ગ્રેવી થશે અને ગ્રેવીને પણ ફરીવાર પાછા આપણે પકાવવાના છીએ। આ બાજુ આપણી ગ્રેવીનો વઘાર છે એ ઠરશે, ઠંડો થશે ત્યાં સુધીમાં આપણે મટર અને મેથી માટે બીજો વઘાર લઈએ છીએ। તેલ અને ઘી જો વાપરતા હોય તો પણ પોતાની રુચિ અનુસાર ઓછા વધતું લઈ શકાય। શિયાળામાં થોડું વધારે તેલ ખવાતું હોય છે, એટલા માટે મેં હાલ 2 પાવડા તેલ લીધું છે, તમે ઓછું વધતા કરી શકો છો। બીજા વઘારની અંદર આપણે નોર્મલ રાઈ જીરુંનો વઘાર લઈએ છીએ। રાઈને ચટકાવી લઈએ, જીરું ફોડી લઈએ અને ત્યારબાદ તરત આપણે નાખી દઈશું વટાણા। વટાણાને 2 મિનિટ સુધી પાકવા દેવા જરૂરી છે। વટાણાને 2 થી 3 મિનિટ સુધી પકાવીએ તો એ પાકી જાય છે અને ત્યારબાદ હવે આપણે સ્વાદ અનુસાર લાલ મરચું,
કલર માટે નાખીએ છીએ થોડી હળદર, ગરમ ગરમ તેલની અંદર હળદર ને લાલ મરચું છે કાચા પણ ના રહે અને પોતાનો ફ્લેવર છે ને ઇન્હાન્સ કરે છે. હવે નાખીએ છીએ આદુ. પહેલાં આદુ એટલા માટે નાખીએ છીએ કારણ કે હવે મેથી નાખીશું અને મેથીનો ટેસ્ટ છે એ ઓબ્વિયસલી કડવો હોય છે, તો એના મેથીના કડવા ટેસ્ટને બેલેન્સ કરવા માટે આદુ છે એ કારગર છે. તો એક સિક્રેટ વાત હતી એ તમારી સાથે શેર કરી છે. અને હવે લાસ્ટમાં મેથી. એકદમ ધીમા તાપે પાકવા દઈએ અને ત્યાં સુધીમાં ગ્રેવી તૈયાર કરી દઈએ. આપણી ગ્રેવી બનીને તૈયાર છે અને થોડીક લિક્વિડ એવી ગ્રેવી રાખી છે કારણ કે આપણે થોડુંક પાણી નાખ્યું હતું ને ત્યારે મિક્સર ગ્રાઇન્ડર છે એ કામ ન કરી શકે. એકદમ ફાઇન ઝીણું આપણે પીસવાનું છે. અને એ સાથે સાથે મહત્ત્વની વાત અહીંયા એ સમજવાની છે કે આ પ્રકારની ગ્રેવી એ હોટેલ કે રેસ્ટોરન્ટવાળા હોય એ લોકો મહિનો સુધી ફ્રોઝન કરીને ચલાવતા હોય છે. જ્યારે આપણે ઓર્ડર કરીએ તો પછી 15 મિનિટની અંદર એ તૈયાર કરી દેતા હોય તો શું કે તાજી વસ્તુ આપે છે? ના. જોકે હવે તો આ કોમન વાત છે ને બધાને ખબર જ હોય છે, પણ હું ચોક્કસ એમ કહીશ કે સાત્વિક ગ્રેવી પણ તમે બનાવી શકો આ રીતની. અને એના માટે આપણે સરસ મજાનો વિડીયો સ્પેશિયલ બનાવ્યો છે કે જેમાંથી તમે 100 પ્રકારના શાકભાજી બનાવી શકો એ ગ્રેવીમાંથી. તમને આઈબોલ ઉપર વિડીયો દેખાતો હશે, સ્ક્રીન ઉપર તમને થંબનેલ દેખાતું હશે, તમે ચોક્કસ એ બનાવી શકો છો. અને આજની રેસીપીમાં ખાસિયત એ છે કે આજે આપણે મટર, મલાઈ અને સાથે મેથી, તો આ ત્રણેયની અંદર મટર અને મેથી તો આપણે જોયું, પણ મલાઈની જગ્યા ઉપર આપણે મોળું દહીં ઉપયોગ કરવાના છીએ. અને મોળું દહીં છે જે મલાઈનું પણ કામ કરશે અને સાથે થોડીક ખટાશ હોય તો લીંબુની પણ આજે જરૂર નથી પડવાની. અને નમક આપણે હજી સુધી નાખ્યું નથી કારણ કે તમામ ગ્રેવી હોય કે મટર કે મેથી છે એને ગળવાનો સ્વભાવ છે, એટલે લાસ્ટમાં ઓછું થઈ જશે અને ઘટી જશે અને ત્યારબાદ જ આપણે નમક નાખવાનું છે. તો બસ આ નાનકડી ટિપ્સ હતી તમારી સાથે શેર કરી છે. ધીમા તાપે પકાવતા આપણા મટર અને મેથી બંને સરસ પાકી ગયું છે. બસ હવે આપણે આપણી સરસ મજાની ગ્રેવી છે એ નાખીએ છીએ. ગ્રેવી આપણી રુચિ અનુસાર ઓછા વધતા કરી શકીએ છીએ. મસાલાઓ અંદર ઘણા બધા છે એટલે ફ્લેવર તો જોરદાર ઇન્હાન્સ થવાના જ છે, એમાં તો કોઈ શંકાને સ્થાન નથી. જરૂર પડે તો થોડુંક પાણી નાખી અને આપણે બેલેન્સ કરી લેવાનું છે. અને હવે એકદમ ધીમા તાપે અને ફરીવાર 1 થી 2 મિનિટનો ટાઈમ આપીએ અને હવે આપણે સ્વાદ અનુસાર નમક નાખી દઈએ. સ્વાદ અનુસાર નમક અને એના ઉપર અમારી ઘરની ગૌશાળાનું મોળું મલાઈ જેવું દહીં. ફક્ત 2 મિનિટ સુધી આપણે એને ધીમા તાપે પકાવીશું એટલે આપણું મટર, મલાઈ, મેથી બનીને તૈયાર થઈ જશે. ઠાકોરજીને ભોગ ધરાવી દઈશું. છેલ્લી આપણી શરત પ્રમાણે જે કંઈ ઘરમાં બનાવો એ ચોક્કસ ભગવાનને થાળ ધરાવજો, ત્યારબાદ જમવામાં ઉપયોગ કરજો તો એ ભક્તિ કહેવાશે. મળીએ છીએ ફરીવાર નવી રેસીપી સાથે. રાધે રાધે.